રાજકોટ બસ અકસ્માત કાંડમાં આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। માત્ર ડ્રાઈવર નહીં પણ કોન્ટ્રાક્ટર ભાજપ નેતા પણ આ સમગ્ર કાંડમાં દોષિત હોવાની વિગતો છે। સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી ભાજપ નેતા સંભાળતો હોવાની ચર્ચાઓ છે। ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા તે નક્કી કરતો હતો ભાજપ નેતા વિક્રમ ડાંગર। સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝરનું કામ મળ્યું હતું। કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે અત્યારે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। તો રાજકોટમાં સિટી બસ ચાલકે ગઈકાલે 4 જેટલા લોકોને કચડ્યા હતા, જેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાય લોકો છે કે જે ઘાયલ થયા હતા। હવે આ અકસ્માત કાંડમાં આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ન માત્ર ડ્રાઈવર પરંતુ કોન્ટ્રાક્ટર ભાજપ નેતા પણ આ સમગ્ર કાંડમાં દોષિત છે અને તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી ભાજપ નેતા સંભાળતો હોવાની ચર્ચાઓ છે અને ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા તે ભાજપ નેતા વિક્રમ ડાંગર નક્કી કરતો હતો। સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝરની જવાબદારી મળી હતી, તેને આ કામ મળ્યું હતું। કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા વિરુદ્ધ હવે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તેની ઉપર તમામ લોકોની નજર રહેવાની છે, કારણ કે એક તરફ ગંભીર બેદરકારી બસ ડ્રાઈવરની જોવા મળી હતી અને તેની તરફ કોન્ટ્રાક્ટની જવાબદારી સંભાળતા ભાજપના નેતા વિરુદ્ધ પણ હવે શું કાર્યવાહી થાય છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જે રાજકોટ સિટી બસ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, ગઈકાલે પણ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હજુ પણ લોકો એ જ માંગ કરી રહ્યા છે કે ડ્રાઈવર અને તેની સાથે સંકળાયેલા જે લોકો છે, એજન્સી છે, તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। બીજી તરફ જે એજન્સી છે તેને માત્ર નજીવો રૂપિયાનો દંડ ફટકારતા લોકોમાં પણ અત્યારે રોષ છે, કારણ કે એક તરફ જે કોન્ટ્રાક્ટર છે તેની પણ બેદરકારી છે, એજન્સી છે તેની પણ બેદરકારી સામે આવી છે અને ડ્રાઈવર છે તેની પણ બેદરકારી સામે આવી છે, એટલે કોઈ સખત કાર્યવાહી ન કરાતા લોકોમાં પણ રોષ છે અને હવે લોકો એ માંગ કરી રહ્યા છે કે ડ્રાઈવર અને તેની સાથે સાથે જે કોન્ટ્રાક્ટર ભાજપના નેતા છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સિટી બસના ડ્રાઈવરની જે ભરતીની જવાબદારી છે તે ભાજપ નેતા જ સંભાળતો હતો, એટલે તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કોન્ટ્રાક્ટર જે ભાજપના નેતા છે તે પણ આ કેસમાં દોષિત છે, કારણ કે ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા તે નક્કી આ ભાજપના નેતા દ્વારા જ કરાતું હતું। વિક્રમ ડાંગર નામના આ વ્યક્તિ કે જે ભાજપના નેતા છે તે નક્કી કરતા હતા। સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝરનું કામ મળ્યું હતું અને કોન્ટ્રાક્ટ મેળવનાર આ ભાજપના નેતા વિરુદ્ધ પણ હવે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, એક તરફ જે પ્રમાણે રાજકોટ સિટી બસ અકસ્માત કાંડમાં જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ ઉઠી છે, પરંતુ અહીંયા માત્ર ડ્રાઈવર જ નહીં પરંતુ જે કોન્ટ્રાક્ટર ભાજપના નેતા છે તે પણ આ સમગ્ર કાંડમાં દોષિત છે, એટલે આગામી સમયમાં હવે શું કાર્યવાહી કઈ દિશા તરફ અત્યારે જઈ રહી છે અને લોકોની શું માંગ છે આ મુદ્દે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે આખો અકસ્માત સર્જાયો છે, 4 લોકોના ઘટના સ્થળે જ જે કહી શકાય છે કે મોત થયા છે અને હવે આ મામલે છે તો તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટ એજન્સી છે તેની વિરુદ્ધ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। ભાજપના નેતાની આ કોન્ટ્રાક્ટ એજન્સી હોવાનું ખુલ્યું હતું અને ત્યારબાદ હવે લોકોમાં જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી જે માંગણી કરવામાં આવી રહી છે કે અત્યાર સુધી આજે દંડ અને જે સામાન્ય કાર્યવાહી પોલીસ દ્વારા જે કરવામાં આવતી હોય છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં જે પ્રકારે રોષ છે, લોકોની માંગણી છે કે જે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારના જે ડ્રાઈવરો છે તેમને તાત્કાલિક નિમણૂક છે તેમની રદ થવી જોઈએ। જ્યારે
લાયસન્સ બાબતે પણ ચોક્કસ જરૂરી ડોક્યુમેન્ટ હોય અને જે લોકોને બસના જે અનુભવી ડ્રાઈવરો હોય તેમની ભરતી થવી જોઈએ, જેના કારણે શહેરમાં આ પ્રમાણે જે બસ ચાલકો છે બેફામ બન્યા છે, તેના કારણે લોકોના જીવ અટકશે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તે નાબૂદ કરવાની ક્યાંક ને ક્યાંક જે માંગણી છે તે લોકોમાં ઉઠી છે. જી બિલકુલ ભાવેશ, સાથે જ જે આ ભાજપના નેતા વિક્રમ ડાંગર છે કે જે ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા તે પણ નક્કી કરતો હતો, કેટલા સમયથી તેની ઉપર આ જવાબદારી હતી તેના વિશે કોઈ વિગતો અત્યારે મળી છે? ચોક્કસથી આજે છેલ્લા ઘણા સમયથી આ જે કોન્ટ્રાક્ટ છે તે ચાલી રહ્યો હતો. જે બાકી વિગત જે કહી શકાય છે કે પ્રાથમિક વિગત છે તે લગભગ છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનો કોન્ટ્રાક્ટ છે તે ચાલી રહ્યો હતો તેવી વાત જાણવા મળી રહી છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. 4 લોકોના મોત થયા છે. અગાઉ 1 થી 2 લોકોના આ પ્રકારે મોત થતા હતા, એટલે કે નાની અકસ્માતની ઘટના છે તે અઠવાડિયામાં 1 થી 2 વાર સિટી બસની થતી જ હતી, પરંતુ આ વખતે જે પ્રમાણેની ઘટના બની છે, સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, બસની અંદરના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે અને બસની બહારના પણ સીસીટીવી વિડીયો સામે આવે છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા હતા અને અચાનક આ જે બસ છે તે એમની માથે ચડી જાય છે, એટલે કે આ બસ છે તેના કારણે 4 લોકોના જીવ ગયા છે. ત્યારે હવે જે આ કોન્ટ્રાક્ટ એજન્સી છે તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગ છે. સાથે સાથે વિમલ ડાંગર છે તે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 4 નો મહામંત્રી રહી ચૂક્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરની જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે. અને આ જ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગભાઈ વસાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેમાંગભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હેમાંગભાઈ, જે પ્રમાણે ગઈકાલે રાજકોટમાં એક સિટી બસ ચાલકે કેટલાય લોકોને કચડ્યા હતા, જેમાં કેટલાય લોકોના મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. લોકોનો પણ રોષ છે, પરંતુ તેની વચ્ચે અહીંયા એક કોન્ટ્રાક્ટરની જે ભૂમિકા હતી તે ભાજપના નેતા હોવાની જ વિગતો સામે આવી છે અને જે સમગ્ર કાંડમાં તે પણ દોષિત છે. એટલે સૌથી પહેલા તો એક તરફ અકસ્માતની ઘટના, આટલા લોકોને કચડ્યા, અને બીજી તરફ ભાજપ નેતા આમાં સામેલ છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, શું કાર્યવાહી થવી જોઈએ? બહુ સ્પષ્ટ રીતે કે પોતાના મળતિયાઓને ખટાવવા માટે, જેને કોઈ અનુભવ નથી, જેને કોઈ હેસિયત નથી, એવા લોકોને કોન્ટ્રાક્ટમાં આવા બધા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. એને એરોપ્લેન રમકડાનું નથી બનાવ્યું, એ રાફેલના એરોપ્લેન બનાવવાનું લાયસન્સ લઈ જાય છે, કારણ કે એ મળતિયા છે. એમ જ આ ડાંગર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ 4 નો પ્રમુખ છે, મંત્રી છે. એને આ એજન્સીમાં ડ્રાઈવર સપ્લાય કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ડ્રાઈવરો જે છે એ બિનઅનુભવી હોય છે, તાત્કાલિક લેવામાં આવે છે રોજમદારી પર છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એને લીધે આવી ઘટનાઓ બને છે. લોકોનો ગુસ્સો જોઈને ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ અને તાત્કાલિક મૃતકોને 15 લાખ અને ઘાયલોને 2 લાખનો મુઆવજો જાહેર કર્યો. ઘાયલોને પણ 2 લાખ બરાબર છે, પણ મૃતકોને 50 લાખ સુધીનું વળતર આપવાની અમે માગણી કરી છે. અને આ જે માગણી છે, વળતર છે, એ કોન્ટ્રાક્ટ વાળી એજન્સી પાસેથી વસૂલવું જોઈએ. તમે ભ્રષ્ટાચાર કરો, નિર્દોષ માણસની જિંદગીઓ જાય અને પછી ટેક્સ પેયરના ખિસ્સા કાપીને તમે એ વાત છાવરવાની કોશિશ કરો, એ અરજી ચલાવી ન લેવાય. જે કાંઈ વળતર છે એ કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો હતો એ ડાંગરભાઈ પાસેથી વસૂલી અને મૃતકોને આપવું જોઈએ. અને અમારી માગણી છે કે 50 લાખ રૂપિયા આપો, કારણ કે ઘણા તો પરિવારના મોભી હતા, એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી. જી બિલકુલ, આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા માટે. તો કોંગ્રેસ નેતા હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા હતા અને તેમણે એ જ પ્રમાણે વાત કરી છે કે કેટલાય લોકો એવા હતા જેમના મૃત્યુ થયા છે કે જે ઘરના મોભી હતા. એટલે કેટલાય પરિવારે પોતાના ઘરનો મોભી પણ ગુમાવ્યો છે અને વધુ વળતર મળે તેવી માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે પ્રમાણે આ ભાજપ નેતા કે જે આ સમગ્ર કાંડમાં દોષિત છે તેની સામે હવે શું કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી આ ભાજપ નેતા સંભાળતો હતો. ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવા ત્યાં ભાજપનો નેતા એટલે કે વિક્રમ ડાંગર નક્કી કરતો હતો.